આજે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે એક ભયંકર વિશ્વ, જે આપણા સૌ કોઈની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં, એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જે આપણો મિત્ર પણ છે અને શત્રુ પણ. આપ જાણો છો કોણ છે? નહીં ને? જાણવા છતાંય અજાણ છીએ, કારણ કે એ આપણા મન અને અહંકારને પોષી રહ્યું છે. મોબાઈલ આજે સૌ કોઈની જરૂરિયાત બની ગઈ છે. બાળક હોય કે યુવાન, વડીલ હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, આજે કોઈ એનો સંગાથ નથી છોડી શકતા કે નથી ભૂલી શકતા. મોબાઈલની ટેવ આજે જીવનના દરેક કાર્યક્ષેત્રમાં પડી રહી છે. અવારનવાર ન્યૂઝ દ્વારા જાણકારી મળે છે કે મોબાઈલની ટેવના લીધે બાળકને સારા માર્ક્સ નથી આવતા. જમવા બેસે તો પણ મોબાઈલ, બાથરૂમમાં પણ મોબાઈલ, સૂતા સૂતા પણ મોબાઈલ. મોબાઈલના કારણે આપણો પરિવાર, આપણા મિત્ર આજે દૂર થઈ રહ્યા છે. મોબાઈલના કારણે આજે આત્મહત્યાના પ્રમાણ વધી રહ્યા છે. મોબાઈલના કારણે આજે જીવન અને ઘર સંસાર બરબાદ થઈ રહ્યા છે. આજના સમયમાં કોઈ નાનું બાળક સહેજે પણ રડતું હોય તો તેના માતા પિતા તેને મોબાઈલ આપી દે છે. આ બધું કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે, આવો જોઈએ આ શલુક શોર્ટ ફિલ્મ દ્વારા. અરે બેટા મન, ચાલ ને જલ્દી જમવા. ક્યારની બોલાવી રહી છું. અરે મમ્મી, મારે નથી જમવું, મારે ગેમ રમવી છે. મન, ચાલ જમી લે બેટા. લાવ ફોન લાવ. મારે ગેમ રમવી છે. ગેમ રમવી છે. અરે ગેમ રમવી છે. શું કરે છે? ના. અરે ના ના. મારે ગેમ રમવી છે. પપ્પા, મમ્મીને કહો ને, મારે ગેમ રમવી છે. દીકરા, તારે મોબાઈલ જોઈએ છે ને? હા. લાવ અહીંયા, લાવ અહીં આવ. તારે ગેમ રમવી છે ને? હા. તો એના પહેલાં હું તને એક સરસ મજાની વાર્તા બતાવું, પછી તારે ગેમ રમવી હોય તો રમજે. હા. કઈ વાર્તા? માં, મારે મહારાજને રાજી કરવા હોય તો હું શું આપું? મોટા ભક્તો હોય તો મોટી વસ્તુઓ, પદાર્થો આપી મહારાજને રાજી કરે છે. એવું તો વળી શું કરવું પડે તો મહારાજ રાજી થાય? હા દીકરા, મહારાજ તો છે ને પાવના ભૂખ્યા છે. તારે જો ભગવાનને રાજી કરવા હોય ને તો હાસા મનથી તારે તારું કંઈક ભગવાનને આપવું પડશે. વાહ, તો હું ખેતરમાંથી સીવડું ઉગાડીને આપું તો મહારાજ રાજી થાય? હા દીકરા, પ્રભુ છે ને તું હાસા મનથી જે આપીને એનો સ્વીકાર કરશે અને રાજી એ થાય. બસ તું મહેનત કર અને સીપડું મોટું કર. હો. હું છું શલુક, મારું નામ છે ભાઈ શલુક. હું છું શલુક, મારું નામ છે ભાઈ શલુક. ચીબડું સુંદર મજાનું ચીબડું ગાડું, ચીબડું ભગવાન માટે ઉગાડું. સુંદર મજાનું ચીબડું ભગવાન માટે ઉગાડું. સુંદર મજાનું ચીબડું ભગવાનને રાજી કરવાને ઉગાડીશું ચીબડું. ત્યાં તો શલુકનું મન બોલ્યું, એલા એ આવી મહેનત ના કરાય. શલુક, હજુ તો તું નાનકડો બાળક. આવું બધું તારાથી ના થાય. નાના હો ભાઈ, નાના.
દળ સૈનિક છું. હું સખત મહેનત કરીશ, હું એની માવજત કરીશ. પ્રાણી આવે કે પંછી આવે, હું એનું રક્ષણ કરીશ. હું ચીબડું ગાડીશ, ભગવાનને રાજી કરીશ. રહેવા દે ને ભાઈ, રહેવા દે ને. બાજુની વાડીમાંથી તું એકાદ ચીબડું લઈ લે. આરામ કરી લે, તું આરામ કરી લે. આરામ કરી લે, તું આરામ કરી લે ને. અને પછી જોને ભાઈ ઉગી ગયું આ મસ્ત મજાનું ચીબડું. જોને ભાઈ ઉગી ગયું આ મસ્ત મજાનું ચીબડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું ચીબડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું ચીબડું. જો માં, મેં સીપડું ઉગાડ્યું. અરે વાહ દીકરા, આ તો બહુ સારું કામ કર્યું તે. હવે આ સીપડું લઈને છે ને મારા જ પાસે જાજે અને નવા લુગડા પહેરીને જાજે પાછો. ચલો, સીબડું તો ખૂબ જ મીઠું લાગે છે, તો ખાઈ લે ને. ના હો, આ સીબડું તો મેં મારા ભગવાન માટે ઉગાડ્યું છે, એ મારાથી ન અરે રે, આટલું શું વિચારે છે? ચલો ખાઈ લે ને, તો તારા ભગવાનને પછી પણ આપી શકાય. આજે તું આની વાત માની લઈશ તો સદાયને માટે ટાનો જ કીધે કોર બસ. વાહ રે વાહ, આ મસ્ત મજાનું ચીબડું, મસ્ત મજાનું ચીબડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું ચીબડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું ચીબડું. મસ્ત મજાનું ચીબડું, મસ્ત મજાનું ચીબડું, મસ્ત મજાનું. ભગુજી, જી મહારાજ. સભાની પાછળ ઉભેલા પેલા બાળકને અમારી પાસે લઈ આવો. જી મહારાજ. એ છોકરા, અહીંયા આવ. અરે બેટા, તારું નામ શું છે અને તારા હાથમાં આ કપડામાં શું છે? મહારાજ, મારું નામ સલોક છે અને હું તમારા માટે પાકેલું સીવડું લાવ્યો છું. વાહ સલુક વાહ, આ ચીબડું તો બહુ જ સુંદર છે અને એની સુગંધ પણ. બ્રહ્મચારી, જી મહારાજ. અને સુધારીને લેતા આવો ને. હા મહારાજ. મહારાજ, વાહ સલ્યુક વાહ, આ ચીબડું તો બહુ જ મીઠું છે
અને એમાં તારો પ્રેમ પણ ભળ્યો. આ ચીબડું મને બહુ ભાવ્યું. મુક્તાનંદ સ્વામી, હા મહારાજ. આ બાળક બહુ મોટો છે. હા મહારાજ, આપ રાજી થયા એટલે બહુ મોટો ભાગશાળી છે. ના ના, આ બાળક બધા કરતા મોટો છે. કેવી રીતે મહારાજ? સ્વામી, મનની સામે બધાની હાર થઈ છે. દેવ હોય કે રાક્ષસ, સંત હોય કે મનુષ્ય, પછી તે ભલે ને ગમે તેટલો શક્તિશાળી હોય, સામર્થવાન હોય, શ્રદ્ધાણી હોય, પણ મને બધાને હરાવ્યું છે. રસ્તામાં આવતા આ બાળકને એના મને બહુ લુભાવ્યું, પણ એણે એના મનને પણ હરાવ્યું અને તે ચીબડું લઈને આપણી પાસે પહોંચી ગયો. તો જોયું બેટા, આ તારા જેવડા નાના શલુકે પોતાના મનનું ધાર્યું ના કર્યું તો ભગવાન એના પર કેટલા રાજી થયા હે? હા પપ્પા, હું બધું જ સમજી ગયો. મારે મારા મન પર વિજય મેળવવાનો છે. મારે મારા મનનું કીધું જરા પણ નથી કરવાનું. આજથી હવે હું મોબાઈલ પ્રત્યે મારી ખોટી જીદ ક્યારેય નહીં કરું. મમ્મી, આઈ એમ સો સોરી. આજથી હું આવું વર્તન ક્યારેય નહીં કરું. શાબાશ મારા બેટા, હવે તું ખરો સહજાનંદી સિંહ બની ગયો છે. હા? વાહ મન, તે પપ્પાની વાત માની લીધી. તારું નામ મન તે સાર્થક કર્યું. શલુકની જેમ એ પણ મન જીતવાનું નક્કી કર્યું. વાહ મારા મન વાહ. ચાલો, વાતો બહુ થઈ, હવે આપણે જમી લઈએ. ચાલો ચાલો. પપ્પા, હવે જમતા જમતા આપણે ફોન સાઈડમાં મૂકી દઈશું અને ફોનમાં વાત કરતા કરતા ક્યારેય જમવા નહીં બેસીએ. ઓકે ઠીક. અને હા, તમે પણ આ વડતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં સંકલ્પ કરો કે બહારની ખરાબ ખાણીપીણી બંધ કરીએ, વ્યસન મુક્ત થઈ પોતાના મનને જીતવાનો પ્રયત્ન કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.